આજે બપોરે નવસારીની અંદર એક ઘટના બનેલી છે, જેને અનુસંધાને એક ટ્રાફિક પોલીસનો ટીઆરબીનો જવાન સંજય બહાદુરસિંહ બરિયા અને એમનું સન વંશ સંજય બરિયાની કાલે પોલીસે ગુમશુદા હોવાની પ્રાથમિક જાણકારી મળેલી હતી. એમના વાઇફ દ્વારા પોલીસના કર્મચારીની પોતાના સબ ઇન્સ્પેક્ટરને આની જાણ કરવામાં આવેલી હતી અને એમની મિસિંગની કમ્પ્લેન્ટ પોલીસ દ્વારા લેવામાં આવી હતી. પછી આજે બપોરે અરાઉન્ડ 15:40 એમના વાઇફ ઉપર આ અક્યુઝડ સંજય બહાદુરસિંહ બારિયાનું ફોન આવે છે અને એ જણાવે છે કે એમના સનની ડેડ બોડી કઈ જગ્યા પર છે. તે એમની ડેડ બોડી ટ્રાફિક ચોકીના યુટિલિટી રૂમ સ્ટોર રૂમની અંદર હોવા જણાવતા તે સ્ટોર રૂમનો પોલીસ દ્વારા લોક તોડવામાં આવ્યો હતો અને ત્યાં મરેલી હાલતમાં એમની સન વંશ સંજય બારિયાની ડેડ બોડી પોલીસે મળી છે. ધ કોઝ ઓફ ડેથ એમના મોઢામાંથી ઝાગ નીકળતો હતો અને ગળા ઉપર જો છે એક નાયલોનની દોરી બાંધેલી હતી. તો ધ કોઝ ઓફ ડેથ પોઈઝનિંગ અને સ્ટ્રેંગ્યુલેશન જો પુષ્ટિકરણ છે તે પીએમ દ્વારા કરવામાં આવશે. અત્યારે પોલીસ જો છે આની મર્ડરની એફઆઈઆર લેવાની કાર્યવાહી હાથ ધરવામાં ચાલુ છે અને આરોપી સંજય બહાદુરસિંહ બારિયાને પકડવા માટે જુદી જુદી ટીમ્સ બનાવવામાં આવી છે અને એની શોધખોળ અત્યારે ચાલુમાં છે. અત્યારે ઘટના સ્થળે ઉપર તાત્કાલિક એફએસએલની ટીમને મોકલવામાં આવ્યું છે. એફએસએલ ટીમ ઇઝ ગેધરિંગ ધ સેમ્પલ્સ ફ્રોમ ધ સીન ઓફ ક્રાઇમ, જેમાં જુદા જુદા કંટ્રોલ સેમ્પલ પણ એફએસએલની ટીમ દ્વારા લેવામાં આવ્યા છે. પ્રાઇમા ફેસી 2 આર્ટિકલ્સ જો છે અત્યાર સુધી પોલીસે ખબર પડી છે. એક તો મોબાઈલ ફોન તે જગ્યા ઉપરથી મળવામાં આવ્યું છે અને એક ગોગલ્સ તે જગ્યા ઉપરથી મળવામાં આવ્યું છે. એની અલાવા જો ઇન્સેક્ટિસાઇડ છે એની એક બોટલ પણ તે જગ્યા ઉપર પડી આવેલ છે, જેનાથી પોલીસને સસ્પેક્ટેડ કેસ ઓફ પોઈઝનિંગ ઉપર પણ શંકા પડી રહી છે. Yes, it appears to be a case of murder. That is why we are registering a case under IPC 302.